ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજાયો। હસન અબ્દુલ્લા હાજી લંઘા જેઓ 39 વર્ષ સુધી ઈમાનદારીથી ગુજરાત પોલીસમાં રહી ઈમાનદારીથી સેવા કરી અને વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા જખો પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ મિત્ર વર્તુળ સાથે મળી નલિયા મધ્યે આવેલ લોહાર સમાજવાડીમાં વિદાયમાનનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, વેપારી મહાજનના મોભી તેમજ ધર્મગુરુ સૈયદ નિઝામુદ્દીન શાહ બાવા મોથાણા તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને લંઘા સમાજના આગેવાનો હાજર રહી આશીર્વાદ આપ્યા હતા। તેમજ અતિથિ વિશેષ PSI શ્રી જખો પોલીસ સ્ટેશન શ્રી મઠિયા સાહેબ તેમજ અન્ય સ્ટાફ હાજર રહી તેમના કામની સરાહના કરી હતી। આજ લંઘા પરિવારના ધારાશાસ્ત્રી અશરફભાઈએ જણાવ્યું કે સરકારી નોકરીમાં બઢતી, બદલી અને બદનામી સાથે જ મળતી હોય એને સહન કરીને જ નોકરી કરી શકાય। કાર્યક્રમના અંતે પરિવારના મોભી દાઉદભાઈ તેમજ રમજુભાઈ અને ફકીર મામદ રીટા ફોરેસ્ટર આવેલ તમામ મહેમાનોના આભાર વ્યક્ત કરેલ અને કાર્યક્રમની જવાબદારી સમીરભાઈએ સંભાળેલ હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। जखो पोलीस छेल्ला 38 वर्षથી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું। હાલમાં 3.5 વર્ષ થયા જખો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને મને બહુ જ પ્રમાણિકતા મળે છે, અધિકારીનો સાથ સહકાર મળે છે અને બહુ જ લાભ મળે છે। મને કાંઈ તકલીફ આ બાજુ નથી, કોઈ પચાસનો પ્રોબ્લેમ હતો તમારા તરત મહેનત બજાવે ત્યાં બંદોબસ્ત સર્વિસ એટલે મને બહુ મને તકલીફમાં બહુ તકલીફ સાથ સહકાર મળશે અને અધિકારીઓનું સાથ સહકાર મળે। જ્યારે નિવૃત્ત થયા છે જે પ્રસંગે એમને બોલાવી અને માન સન્માન આપ્યો, તો અમારી એવી દુઆ છે કે હવે રિટાયર થયા છે તો હવે એમના પરિવાર સાથે સુખ અને શાંતિમય જીવન વિતાવે એવી અમે દુઆ કરીએ છીએ। અને સાથે સાથે નમાઝ પડવાની અને જે દિનની અંદર જે કામ કરવાનું હોય એ કામ કરવાની અલ્લાહ તાલા એમને તૌફીક અને તાકાત અતા કરે એવી પણ દુઆ કરીએ છીએ।